હનુમાન જયંતિ નિમિત્તે વેકરિયા હનુમાનજી મંદિરેથી લાઈવ દર્શન કર્યા। વેકરિયા ખાતે જેમ ભક્તોની ભીડ હતી તેમ અત્યારે આવી ગઈ છું પારનેરા પાયડી ખાતે શ્રી સંકટહરણ હનુમાનજી મંદિરે અને મારી સાથે છે અત્યારે વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને કહેવાય કે આ મંદિરના ટ્રસ્ટી પણ છે। ભરતભાઈ જણાવશો કે હનુમાન જયંતિ જે છે કઈ રીતની વ્યવસ્થા છે આજે અહીંયા? સૌપ્રથમ તો દિશા આપની ચેનલના માધ્યમથી આપણે હનુમાનજી જયંતિ નિમિત્તે દરેક આપણા નગર સેવકોને ગ્રામ્ય સેવકોને દરેકને શુભેચ્છા પાઠવું છું। અને આ હનુમાનજી જયંતિ નિમિત્તે કેટલા હજારો ભક્તો હનુમાનજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। અને અમારા પારનેરા પાર્ટીનું હનુમાનજી મંદિર એ વર્ષોથી પેશવાઓ વખતનું અમારા હનુમાનજીની મૂર્તિ છે। એને અમે લગભગ બધા ગામ લોકોના સહકારથી અતીત ભવ્ય કેવલ સ્ટોરનું મંદિર અમે બનાવ્યું છે। અને આજે તમે જોઈ રહ્યા છો હજારો ભક્તો આજે લગભગ 25,000 ઉપર માણસોની આપણે મહાપ્રસાદ રસોઈ બનાવી છે। લગભગ 30,000 થી 35,000 લોકો આજે દર્શન કરશે। એવી રીતે આ હનુમાનજી આ જયંતિ રાત્રે 10 વાગ્યા સુધી અમારા લોકોની અહીં ભીડ રહેશે। એવી રીતે વકીરિયા હનુમાનજીના પ્રવાસે પણ હું જવાનો છું, પારનેરા મંદિરે પણ જવાનો છું, ચણવાઈ પણ જવાનો છું। એટલે આજે હનુમાનજી મંદિરના હનુમાનજીના દર્શનમાં આજે પૂરા દિવસ આજે કાઢવાના છે। આખો દિવસ લાભ લેવામાં આવશે। જી ભરતભાઈ, અમારા માધ્યમ દ્વારા શું સંદેશો આપશો સૌ હનુમાન ભક્તોને? સૌ હનુમાનજી ભક્તોને એટલો જ સંદેશો આપી કે હનુમાનજી મહારાજ જે આપણને એમનું સાહિત્ય વાંચીને આપણને એમ થાય કે હનુમાનજી મહારાજ જેવું આપણે બનવું જોઈએ, શક્તિશાળી બનવું જોઈએ, બુદ્ધિશાળી બનવું જોઈએ। અને હનુમાનજીને આપણે સૌ એ જ પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં તમારા જે સ્ફૂર્તિ શક્તિ તંદુરસ્તી અને બુદ્ધિ આપે એવી હનુમાનજીને પ્રાર્થના કરીએ। જી, તો આ આપણા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ભરતભાઈ આપણે અહીંયાથી જ દર્શકોને લાઈવ દર્શન પણ દાદાના કરાવીશું અમે। જી ભરતભાઈ, આ પેશવાના સમયનું જે આપણું મંદિર છે અને કહેવાય છે કે જ્યારે અહીંયાથી પારનેરાના કિલ્લે જ્યારે શિવાજી મહારાજ ગયા હતા ત્યારે આ મંદિરમાં જે અહીંયા અંદરનો રસ્તો છે એ પણ અહીંયાથી ત્યારે પસાર થયા હતા। અસલના જમાનામાં પહેલાં અહીંયા પારનેરાને અહીંયા વાવ હતી, બહુ વર્ષો પુરાણી। અમારા આજે પણ એક કૂવો તો છે અમારા જાળવેલો અમે છે। આ મંદિર જે સ્થાન છે એ આનું જે પૂર્વાર્જીમુખ હનુમાનજી મંદિર એ દક્ષિણ ગુજરાતમાં હનુમાનજી પારનેરા પાટી ખાતે પહેલાં છે અને સંકટહરણ હનુમાનજી મંદિર એ રીતે પ્રખ્યાત છે। એટલે આ મંદિરના અહીં આસ્થા લોકોની આસ્થા એટલી છે, લાખો લોકો દર્શન આવે છે। દર શનિવારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આજે તો હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ મહાપ્રસાદ છે। જી, તો વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે આપણને હનુમાનજી મંદિરનો મહિમા જણાવ્યો અને પ્રાચીન વાવની દર્શક મિત્રો જે મેં વાત કરી ગયા વર્ષે પણ ભરતભાઈ અહીંયા આવી હતી ત્યારે અહીંયા ગામના જે આપણા યુવાન છે નિતેશભાઈ એમણે અહીંયાનો મહિમા અમને સમજાવ્યો હતો। અને દર્શક મિત્રો અહીંયા આપણે જોશું કે યજ્ઞ ચાલી રહ્યો છે, લાઈવ અહીંયા સ્ક્રીન પણ લગાવી છે જેથી કરીને દૂરથી આવતા સૌ ભક્તો અહીંયા દર્શન કરી શકે હવનના બી। મંદિરની જે વ્યવસ્થા છે જે સૌ ભક્તો અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે, ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અહીંયા દર્શન થઈ રહ્યા છે। અને દાદાનો શણગાર આપ જોઈ શકો છો કે સૌ મંદિરના સ્વયંસેવકોએ કર્યો છે અદ્ભુત રીતે। અને અહીંયાથી તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, સંકટહરણ દાદાના લાઈવ દ્રશ્યો જે અમારા ભક્તો દર્શન માટે નથી આવી શકતા એમના માટે અહીંયાથી લાઈવ દર્શન છે। મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને યુવાનોથી લઈને સૌ વડીલો પણ અહીંયા દર્શન કરવા આવ્યા છે। દાદાના દર્શન કરીને ધારાસભ્ય ભરતભાઈ પટેલ આવી ગયા છે અહીંયા દાદાના દર્શન કરવા માટે। જી, મંદિરના મહારાજ છે એમની સાથે પણ આપણે વાત કરીશું, જેમણે આગલે દિવસે આપણને જે આખું શેડ્યુલ હતું કે અહીંયા કઈ રીતના હનુમાન જયંતિ મહોત્સવના કયા કાર્યક્રમ છે જણાવશો કે કયા કાર્યક્રમ હતા આજે સવારથી અહીંયા? આજે સવારથી અમારે સવારે મંગળા આરતી સવારે 6 વાગે લાગે, સવારે 8 થી 10:30 મહાપૂજા ચાલે છે। યજ્ઞ બધા ભાઈ ભક્તોને પૂજા કરે છે। ત્યારબાદ સવારે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવાનું છે। સાંજે 8:30 સુધી મહાપ્રસાદ રહેશે, સવારે 11 થી સાંજે 8:30। અને કેટલા અંદાજિત ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે? હવે ઘણા દિવસ આવતા વર્ષે લગભગ 55,000 નેક્સ્ટ આ વર્ષે ભક્તો સંખ્યા વધશે એમ લાગી રહ્યું અમને। જી, શું સંદેશો આપશો અમારા દિશા ન્યૂઝના માધ્યમથી હનુમાન જયંતિ નિમિત્તે? બસ આપ બધાની ન્યૂઝ આપો છો કે બધા ભાવિક ભક્તોનું હનુમાનજીના સદૈવ કલ્યાણ કરે અને બધા બધાનો મનોકામના પૂર્ણ કરે છે।
જય શ્રી રામ. જી ત્યાં બહેનો પ્રસાદ આપી રહ્યા છે, પ્રસાદનું વિતરણ ચાલી રહ્યું છે અને ગત વર્ષે 55,000 જેટલા કહેવાય કે 55,000 ભક્તો અહીંયાથી લાભ લીધો હતો મહાપ્રસાદનો અને આ વર્ષે 55,000થી વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે એવી અહીંયા ગણતરી રાખવામાં આવી છે અને સૌ અહીંયા ગામની અને મંડળની બહેનો પણ આપણે જોઈ શકીએ કે પ્રસાદમાં કિન્નરીબેન અહીંયા છે, મળી ગયા છે અમને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા મહિલા મોરચાના મંત્રી તાલુકા સંગઠનના. કિન્નરીબેન, શું કહેશો? આજે હનુમાન જયંતિનો પવિત્ર દિવસ છે. હનુમાનજી આપણા હિન્દુના ભગવાન છે. આપણે હિન્દુત્વ માટે એકતા રાખવી જોઈએ. કિન્નરીબેન, જય શ્રી રામ. કિન્નરીબેન ભાવુક થઈ ગયા છે. એમની પાસે શબ્દ નથી એકચ્યુઅલી કે શું શબ્દોથી કહું. એક વખત દર્શક મિત્રો તમને હું મહાપ્રસાદની જે તૈયારી છે અહીંયા સૌ વડીલો અને જે બહેનો છે એ લોકો પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે અને પાછળ આપણે જોવા જશું કે જે મહાપ્રસાદ છે એની જે તૈયારી છે મહાપ્રસાદની જે વસ્તુઓ છે એ અહીંયા છે અને આ બાજુમાં મોટી સંખ્યામાં મહાપ્રસાદ જે છે અહીંયા તૈયાર થઈ ગયો છે અને જે મહારાજે કીધું ગયા વર્ષે 55,000 જેટલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને આ વર્ષે 55,000થી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લેશે. આપણી સાથે છે અત્યારે મિત્તલભાઈ પટેલ, અહીંયાના ટ્રસ્ટી. જી મિત્તલભાઈ, જણાવશો કઈ રીતની તૈયારી છે? અને મહારાજે અમને જણાવ્યું કે ગયા વર્ષે 55,000 જેટલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો. આ વખતે કેટલી તમારે તૈયારી છે? આ વખતે પણ અમારી એ જ 50-55,000 માણસોની તૈયારી છે અને 11 વાગ્યાથી અમારો મહાપ્રસાદ ચાલુ થઈ ગયો છે. રાત્રે 11 વાગ્યા સુધી અથવા 11:30 સુધી જેમ જેમ ભક્તો આવશે ત્યાં સુધી અમે ચલાવશું. 2,000 કિલો ચોખા અત્યારે રાંધ્યા છે અને જરૂર પડશે તો હજુ પણ ચોખા બીજા નાખવામાં આવશે. દાળ 700 કિલો. જી મિત્તલભાઈ, અત્યારે જે મહત્વની વાત કરું કે યુદ્ધને લઈને જે ઈંધણની ને બધી કટોકટી છે, ગેસની પણ કટોકટી અને સમગ્ર તૈયારી ચૂલા પર અહીંયા થઈ છે, તો કોઈ રીતની કોઈ અગવડ કે કંઈ? ના, અમારા રસોઈયાએ ખૂબ જ સરસ પહેલેથી આયોજન કરીને દરેક વસ્તુ ચૂલા પર બનાવી શકાય એવી તૈયારી રાખેલી છે અને ખૂબ સરસ રીતે અમારો પ્રોગ્રામ થઈ ગયો છે એમ માનો, કેમ કે 80% રસોઈ બની ગઈ છે. જી હા, 80% રસોઈ બની ગઈ છે અને મિત્તલભાઈ કીધું તેમને અહીંયા જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે ચૂલા પર જે રસોઈ તૈયાર કરવામાં આવી છે મહારાજ દ્વારા અને ખૂબ જ અગાઉથી આ તૈયારી કરી હતી. ગેસની ભલે અછત હોય પરંતુ દાદાનો પ્રસાદ છે ત્યારે કોઈ પણ જાતની કમી છોડવામાં આવી નથી. મિત્તલભાઈ, અમારા દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા હનુમાન જયંતિના દિવસે શું સંદેશો આપશો? દરેક ભક્તજનોને અમારા હનુમાન શ્રી સંકટહરણ હનુમાનજી સંસ્થાપન વતી એક ભાવભર્યું આમંત્રણ છે કે તમે અહીં દાદાના દર્શન, આરતી અને પ્રસાદનો લાભ લેવા અવશ્ય પધારજો. જી, અને મહાપ્રસાદ પણ આપણે જોઈએ કે શરૂ થઈ ગયો છે અને સૌ ભાવિક ભક્તો દાદાના દર્શન કરીને અહીંયા પ્રસાદ પણ લઈ રહ્યા છે. અને એક કહેવાય કે મંડળના જે સેવાભાવી યુવાન છે, શું નામ છે આપનું? મારું નામ નિપુન પટેલ છે. જી, શું કહેશો આજના દિવસે? કંઈ નહીં, આજના દિવસે અમારો ગામનો બહુ મોટો તહેવાર કહેવાય દાદાનો જન્મોત્સવ એટલે. અને ગામના તમામ લોકો, આખા ગામના તમામ યુવાનો કામ કરે છે અહીંયા. પોતાની રાતના 12 વાગ્યા લગી કામ કરી છે, પોતાની સેવા આપી છે અને બહારના બી ઘણા બધા ભાવિક ભક્તો આવે છે. મિત્તલભાઈ વાત કરીને સૌ અહીંયા યુવાનો છે અને ભરતભાઈ જોડે આપણે આગળ જેમ વાત કરી, ભરતભાઈ પણ દાદાના દર્શન કરીને અહીંયા મહાપ્રસાદની જે તૈયારી છે એ જોવા માટે આવી ગયા છે. ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અહીંયાથી. અને જેમ મિત્તલભાઈએ કીધું કે જે લોકો હજી પણ દર્શન નથી લીધા અને દર્શનનો લાભ નથી લીધો અને મહાપ્રસાદ પણ છે અહીંયા, ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. તો દાદાના દર્શનનો લાભ લેવા અને મહાપ્રસાદનો લાભ લેવા માટે સૌ વલસાડ તેમજ આસપાસની જનતાને અહીંયાથી આમંત્રણ આપવામાં આવ્યું છે અને નિમંત્રણ આપવામાં આવ્યું છે. સંકટહરણ પારનેરા મંદિર, વેકરિયા હનુમાનજી મંદિર, સૌ મંદિર આપણે દર્શન કર્યા. ત્યારે હજી પણ અમે પ્રયત્ન કરીશું કે વધુમાં વધુ મંદિરે જઈને દાદાના દર્શન આપને કરાવે. ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ.